નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ભારત કોરોનાની બીજી લહેરના કહેરમાંથી હવે ધીમે ધીમે બહાર આવી રહ્યું છે, પરંતુ કોરોનાની બીજી લહેરની સાથે સાથે દેશના કેટલાક રાજ્યોએ તાઉતે વાવાઝોડાના તાંડવનો પણ સામનો કર્યો। કુદરતી આફતો સામે કોઈનું કંઈ ચાલતું નથી। જો કે સમય રહેતા આયોજન કરી લોકોને આ તબાહીના કહેરમાંથી જરૂર બચાવી શકાય છે। કુદરતી આફતો સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા લોકોના રાહત અને બચાવ કાર્યો પર ભાર મૂક્યો છે। પ્રધાનમંત્રી લોકો પર આવતી આફતને લઈ સંવેદનશીલ રહ્યા। આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હીલિંગ ટચ જ છે, જે તેમને બીજા રાજનેતાઓ કરતા અલગ દર્શાવે છે। તાઉતે પસાર થયા બાદ હવે પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર યાશ વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે। પીએમ મોદી આ વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને લઈ પોતે બધી જ માહિતી લઈ રહ્યા છે, જેથી આ આફત સામે તંત્રને સજ્જ કરી જાનમાલનું નુકસાન ખાળી શકાય। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ પીએમનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ। નરેન્દ્ર દામોદરદાસ મોદી એક એવું નામ, એક એવું વ્યક્તિત્વ જેમને ભારતને નવી ઓળખ અપાવવાની સાથે સાથે વિકાસનો નવો હાઈવે તૈયાર કર્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે માત્ર 7 વર્ષમાં વિકાસના નવા શિખરને સર કર્યો। વિકાસની આ રફતારને અચાનક એક વાયરસને કારણે બ્રેક વાગી। વર્ષ 2020માં કોરોના વાયરસે આખી દુનિયાની સાથે સાથે ભારતને પણ મુશ્કેલીના સમયમાં ધકેલી દીધું। કોરોના વિરુદ્ધ દેશ મજબૂતીથી લડી રહ્યો છે અને પ્રધાનમંત્રી મોદી ખુદ આ જંગની આગેવાની કરી રહ્યા છે। પણ 21 મેના રોજ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના ડોક્ટરો સાથે વાત કરતા જ્યારે તેમણે કોરોનાની બીજી લહેરમાં પોતાનો જીવ ગુમાવનારા દેશવાસીઓને શ્રદ્ધાંજલિ આપી તો તેઓ ભાવુક થઈ ગયા। अपने परिवार के कई सदस्यों को नहीं बचा पाए। इस वायरस ने हमारे कई अपनों को हमसे छीना है। मैं उन सभी लोगों को अपनी विनम्र श्रद्धांजलि देता हूं और उनके परिजनों के प्रति सांत्वना व्यक्त करता हूं। પ્રધાનમંત્રી મોદીની ઈચ્છા શક્તિ અને દ્રઢ સંકલ્પ જ છે કે આજે ભારત કોરોના વાયરસના ખતરાને હરાવતા ધીરે ધીરે આ સમયમાંથી બહાર નીકળી રહ્યું છે। 20 મેના રોજ વિડીયો કોન્ફરન્સથી 10 રાજ્યોના 54 જિલ્લા અધિકારીઓ સાથે વાત કરતા પ્રધાનમંત્રી મોદીએ આખા દેશ સાથે મળીને કોરોનાને હરાવવાના પોતાના સંકલ્પને ફરી એકવાર વ્યક્ત કર્યો। पिछली महामारियों हो या फिर ये समय, हर महामारी ने हमें एक बात सिखाई है। महामारी से डील करने के हमारे तौर तरीकों में निरंतर बदलाव, निरंतर इनोवेशन, निरंतर अपग्रेडेशन बहुत जरूरी है। ये वायरस म्यूटेशन में स्वरूप बदलने में माहिर है। एक प्रकार से बहुरूपिया भी है
और ये वायरस धूर्त भी है, तो हमारे तरीके और स्ट्रेटेजीज भी डायनेमिक होने चाहिए। કોરોના ખુદ એક પડકાર છે અને આવી સ્થિતિમાં કુદરતી આફતો પણ સરકારની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. જો કે કુદરતના કહેર આગળ માણસ લાચાર હોય છે, છતાં પણ કેટલાક અગમચેતી રૂપે ભરાયેલા પગલાં દેશના લોકોના જીવ બચાવવામાં સફળ રહે છે. તાઉતે વાવાઝોડું આવીને જતું રહ્યું, પણ હવે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં યાસ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. માટે કોસ્ટગાર્ડે યાસ વાવાઝોડાથી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયા કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક કરી દીધા છે. આ તસવીરો તે સતર્કતા બતાવી રહી છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર યાસ વાવાઝોડું બંગાળની ખાડીમાં તૈયાર થઈ રહ્યું છે અને 25 મેથી 27 મે વચ્ચે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બાંગ્લાદેશના દરિયા કિનારાના વિસ્તારોમાં ત્રાટકશે. માટે ભારતીય કોસ્ટગાર્ડ રેડિયો અને પોતાના એરક્રાફ્ટથી બંગાળની ખાડીમાં હાજર તમામ જહાજોને સતત હવામાન ખરાબ થવાની જાણકારી વેરી હાઈ ફ્રીક્વન્સી પર બહાર પાડી રહ્યા છે અને તેમને પરત ફરવા ચેતવણી આપી રહ્યા છે. अभी अंडमान सी, पूर्व केंद्रीय बंगोपसागर और दक्षिण पूर्व बंगोपसागर में स्क्वाली वेदर चल रहा है. विंड स्पीड 45 to 55 किलोमीटर पर आवर, गस्टिंग टू 65 किलोमीटर पर आवर चल रहा है. सी कंडीशन रफ टू वेरी रफ है, इसलिए ये अभी फिशरमैन, ट्रॉलर, स्मॉल शिप्स के लिए सेफ नहीं है. और ये कंडीशन और ज़्यादा खराब होगा कल ऑन 24th एंड 25th, जब ये साइक्लोन धीरे धीरे इंटेंसिफिकेशन होगा. सो इसलिए अप टू 24th इस एरिया में फिशरमैन और ट्रॉलर शिप्स, स्मॉल शिप्स वगैरह नहीं जाना चाहिए. मानसून को लेकर अभी अंदाज़ा नहीं लगाया जा रहा है, लेकिन पहले ताउते और उसके बाद यास, ये दोनों जो है खासा मुश्किलें पेश कर सकता है. जो मौसम विभाग है वो लगातार समय से पहले जो है इस तरीके की चेतावनी जारी कर रहा है और उसी के हिसाब से जो स्टेट एजेंसियां हैं वो अपनी तैयारी पूरी कर रहे हैं. बंगाल की खाड़ी में एक सिस्टम बोलते हैं उसको, वो डेवलप होने की संभावनाएं हैं. एक लो प्रेशर जो 22-23 तारीख तक डेवलप हो सकता है और आगे बढ़कर वो एक तूफान में बदल सकता है. इस बेसिक सोच को ही दिल में लेकर हम लोगों ने कल सुबह, दैट इज 18 तारीख के सुबह ही, हमारे जो है कोस्ट गार्ड के कमांड सेंटर्स हैं, रेस्क्यू कोऑर्डिनेशन सेंटर्स हैं, नॉर्थ ईस्ट कलकत्ता में हैं, चेन्नई में हैं, विशाखापट्टनम में, उन सबको हमने ऑलरेडी तैनात कर दिया. और उन लोगों ने स्टेट एडमिनिस्ट्रेशन हो या फिशरीज अथॉरिटी हो या शिपिंग अथॉरिटीज़ हो, पोर्ट अथॉरिटीज़ हो, ऑफशोर डेवलपमेंट एरिया के जो अथॉरिटीज़ हों, सभी लोगों को हमने वार्निंग्स ये पहले ही बोल दिया है कि ऐसे हो सकता है, आप क्लोज नज़र रखिए और जो प्रिवेंटिव स्टेप्स, प्रिकॉशनरी स्टेप्स लेना है समय पर ले लीजिए. દેશ યાસ વાવાઝોડાના ખતરાનો મુકાબલો કરવા માટે તૈયાર છે, પણ હકીકત તે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં સુપર સાયક્લોન ગંભીર આફત બનીને આવી રહ્યા છે. માટે જ્યારે તાઉતે વાવાઝોડાએ ગુજરાત અને દીવને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું, તો પ્રધાનમંત્રીએ તુરંત જ હવાઈ સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો. એટલું જ નહીં, જ્યારે તાઉતે વાવાઝોડું ભારતીય દરિયા કિનારેથી ઘણું દૂર હતું, ત્યારે 15 મેના રોજ પ્રધાનમંત્રી મોદીએ એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. વાવાઝોડાને લઈ મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના મુખ્યમંત્રીઓ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીના વહીવટકર્તાઓ સાથે ફોન પર વાત કરી અને સતત તેમના સંપર્કમાં રહ્યા.
આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ વાવાઝોડાથી જે સ્થળો પ્રભાવિત થવાની સંભાવના હતી તે જગ્યાની હોસ્પિટલોમાં વીજળી ન જાય અને જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રહે તેની તૈયારીઓ પર ભાર મૂક્યો હતો. એટલું જ નહીં, ટાઉતે ગુજરાત અને દીવમાં ભારે તારાજી સર્જી. પ્રધાનમંત્રી મોદીએ જાતે ગુજરાત અને દીવમાં વાવાઝોડા ટાઉતેથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું. હવે યાસ વાવાઝોડાને લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટની તમામ તૈયારીઓની જાણકારી પ્રધાનમંત્રી મોદી લઈ રહ્યા હતા. યાસથી લોકોને બચાવવા અને તેને સુરક્ષિત સ્થળો પર સ્થળાંતરિત કરવાનું અપડેટ લીધા બાદ પ્રધાનમંત્રી મોદીએ એક ટ્વીટ કર્યું. વાવાઝોડા યાસનો મુકાબલો કરવાની તૈયારીઓની સમીક્ષા કરી. પ્રભાવિત ક્ષેત્રોમાં રહેતા લોકોની મદદ માટે વિવિધ પ્રયાસો અંગે મને જાણકારી આપવામાં આવી. મેં લોકોને સુરક્ષિત જગ્યાઓ પર લઈ જવાની સાથે સાથે વીજળી અને સંચાર નેટવર્ક ખોરવાય નહીં તેના પર ભાર મૂક્યો. સાથે તેના પર પણ ભાર મૂક્યો કે પ્રભાવિત સ્થળોમાં વિસ્તારોમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર વાવાઝોડાને કારણે કુદરતી આફતોને લઈ પ્રધાનમંત્રી મોદીનું એક્શનમાં આવવું અને પછી વાવાઝોડું આવતા પહેલા યોજનાઓ બનાવવામાં ઝડપ બતાવી આ નવું નથી. છેલ્લા 7 વર્ષમાં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ કુદરતી આફતોનો સામનો કરવામાં નેતૃત્વ કર્યું છે. આજથી 5 વર્ષ પહેલા જૂન 2016માં નરેન્દ્ર મોદીના કહેવા પર જ લોકોને કુદરતી આફતોમાં રાહત મળે તે માટે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન યોજનાનો પાયો નાખ્યો. નરેન્દ્ર મોદી કુદરતી આફતોનો મુકાબલો કરવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. સૌથી પહેલા જાતે અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે, તો બીજી તરફ સતત રાહત અને પુનર્વસનનું કામ મોનિટર કરતા રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હિલિંગ ટચ છે જે તેમને બીજા રાજનેતાઓ કરતા અલગ પાડે છે. પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ જ 2014માં જમ્મુ કાશ્મીરમાં ભારે પૂર આવ્યું, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલા સપ્ટેમ્બરમાં અને પછી ઓક્ટોબરમાં રાજ્યનો પ્રવાસ કર્યો. આ દરમિયાન પ્રધાનમંત્રીએ રાહત કાર્યમાં જોતરાયેલા તમામ અધિકારીઓ સાથે વાત કરી. એનજીઓ અને સામાજિક સંસ્થાઓને પણ રાહત કાર્યમાં લગાવ્યા. કેન્દ્ર સરકારે મદદનો હાથ લંબાવતા રાજ્ય સરકારને ગમ્યું હતું. ખાસ કરીને રાહત કાર્યોમાં મદદનો હાથ લંબાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પહેલની જમ્મુ કાશ્મીરના તત્કાલીન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ખુલીને વખાણ કર્યા હતા. ये आपत्ति सिर्फ जम्मू कश्मीर की नहीं है, ये पीड़ा सारे देशवासियों की है. ये नेशनल लेवल का डिजास्टर है और भारत सरकार पूरी तरह कंधे से कंधा मिला करके यहाँ की सरकार के साथ और आप सबके साथ खड़ी है. ત્યારબાદ 2015માં પણ દેશે એક સંવેદનશીલ પ્રધાનમંત્રીને જોયા. ડિસેમ્બર 2015માં તમિલનાડુમાં ભયાનક પૂર આવ્યું અને ખાસ કરીને ચેન્નઈ પૂરના પ્રકોપનું ભોગ બન્યો. આવી સ્થિતિમાં પ્રધાનમંત્રીએ ખુદ ત્યાં જઈ રાહત કાર્યોની સમીક્ષા કરી અને તેમણે તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતા સાથે રાહત કાર્યોને લઈને પણ ચર્ચા કરી. ત્યારબાદ તેમણે તમિલનાડુ માટે એક મોટા રાહત પેકેજનું પણ એલાન કર્યો. The government of India stand by the people of Tamil Nadu in their hour of need. 10 એપ્રિલ 2016ની સવારે જ્યારે કેરળના કોલ્લમમાં પુટ્ટિંગલ મંદિરમાં ભયાનક આગ લાગી તો આખો દેશ અવાક થઈ ગયો. કેટલાય લોકોના જીવ ગયા. રાજ્યમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં પ્રધાનમંત્રી મોદી તે દિવસે જ કેરળ જવા રવાના થયા અને મુખ્યમંત્રી ઓમન ચાંડી સાથે સ્થિતિની સમીક્ષા કરી. ત્યારબાદ તેમણે રાજ્ય સરકાર સાથે સાથે કેરળના લોકોને પણ વિશ્વાસ અપાવ્યો કે કેન્દ્ર સરકાર
સંકટની આ પળમાં તેમની સાથે છે। जहां अकस्मात हुआ उस स्थान को देखा, उस मंदिर पे गया था, कोलम के अस्पताल पे, तिरुवनंतपुर के अस्पताल में गया, यहाँ के मुख्यमंत्री से बात हुई है। जिन परिवारों ने अपने स्वजन खोए हैं उनके प्रति मेरी संवेदना है। 2 વર્ષ પછી એટલે કે 2018માં ફરી એક વખત આફત આવી। કેરળમાં ભયાનક પૂર આવ્યો। કુદરતના કહેરની તે તસવીરો હૃદયદ્રાવક હતી। તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરળ ગયા હતા અને સરકારને દરેક સંભવ મદદ અને રાહત પહોંચાડી હતી। આ તસવીરો તે સાબિત કરે છે કે દેશના કોઈપણ ભાગમાં આફત આવી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા ફ્રન્ટથી લીડ કર્યો છે અને રાજનીતિથી ઉપર રહીને મુશ્કેલ સમયમાં કોઈપણ ભેદભાવ રાખ્યા વગર દેશના દરેક નાગરિક સાથે ખભેથી ખભો મિલાવી ઊભા રહ્યા છે। 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન ઓડિશામાં ફાની તોફાને ભારે તબાહી મચાવી। ચૂંટણી પ્રચારમાં હોવા છતાં પ્રધાનમંત્રી મોદી ઓડિશા ગયા અને રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું અને મુખ્યમંત્રી નવીન પટનાયકને રાહત અને બચાવ કાર્યને લઈ દરેક સંભવ મદદ આપી। साइक्लोन की खबर आने के तुरंत बाद भारत सरकार ने पिछले हफ्ते साइक्लोन आने से पहले 381 करोड़ रुपए रिलीज किया था ताकि तत्काल काम में आए। आज जो मेरी राज्य सरकार से बात हुई है, तत्काल उनकी रिक्वायरमेंट को ध्यान में रखते हुए 1000 करोड़ रुपए 1000 करोड़ रुपए और रिलीज किया जाएगा। મે 2020માં જ્યારે દેશ કોરોના સામે ઝઝૂમી રહ્યો હતો ત્યારે પશ્ચિમ બંગાળ અને ઓડિશા અમ્ફાન વાવાઝોડાથી ભારે નુકસાન થયું। આવી સ્થિતિમાં પણ પ્રધાનમંત્રી મોદીએ ખુદ પશ્ચિમ બંગાળ અને ઓડિશા જઈને ન માત્ર પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું પણ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી। તેની સાથે સાથે બંને રાજ્યો માટે તેમણે તુરંત એક મોટા રાહત પેકેજની જાહેરાત પણ કરી દીધી। मैं इससे संबंधित सभी लोगों से संपर्क में था। भारत सरकार भी सतत राज्य सरकार के संपर्क में थी। साइक्लोन का नुकसान कम से कम हो इसके लिए जो भी आवश्यक कदम उठाने चाहिए उसके लिए राज्य सरकार और केंद्र सरकार ने मिलकर के भरसक प्रयास किया। 7 ફેબ્રુઆરી 2021 એટલે તે દિવસ જ્યારે ઉત્તરાખંડે ફરી એકવાર તબાહી જોઈ। ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી એક મોટી દુર્ઘટના ઘટી। ગ્લેશિયર તૂટવાના કારણે ધૌલીગંગા નદીમાં આવેલા પૂરથી ભારે નુકસાન થયું। ઉત્તરાખંડમાં ત્રાસદી દરમિયાન પ્રધાનમંત્રી મોદી પશ્ચિમ બંગાળના હલ્દિયામાં હતા, છતાં પણ પોતાના વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે સતત સંપર્કમાં હતા અને ત્યાં ચાલુ રાહત અને બચાવ કાર્યનું પળે પળનું અપડેટ લઈ રહ્યા હતા। उत्तराखंड के साहसी लोग के लिए मैं प्रार्थना कर रहा हूं, बंगाल प्रार्थना कर रहा है, देश प्रार्थना कर रहा है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કુદરતી આફત દરમિયાન જે પ્રકારે પોતાની નેતૃત્વ શક્તિનો પરિચય કરાવ્યો છે, દુનિયા તેની દીવાની થઈ ગઈ છે। આજે જ્યારે દેશ કોરોનાની બીજી લહેર સામે ઝૂમી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી મોદી દ્રઢ સંયમ બતાવતા દેશના દરેક નાગરિકોને હિંમત આપી રહ્યા છે। હવે જ્યારે ટાઉતે બાદ યાસ વાવાઝોડાએ દસ્તક આપી છે તો પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આ ખતરાનો મુકાબલો કરવા માટે પૂરેપૂરી તૈયારી કરી લેવામાં આવી છે। એટલે મોદી છે તો દરેક આફત પર જીત શક્ય છે। સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।